હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો, આનંદમાં હશો, બરાબર ને? અમે પણ મજામાં અને આનંદમાં છીએ, સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. જે વ્યસ્ત હોય એ સ્વસ્થ હોય. ચાલો, નવા દિવસ, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે નવા દિવસની શરૂઆત કરી જ દીધી ભાઈ. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તથી મારી નિત્ય નિયમ પ્રમાણે શરૂઆત થઈ જ ગઈ હોય. ચાલો, અગાસી ઉપર આવી ગઈ વહેલી સવારે. ત્યાર પહેલાં તમે આગળ જોયું, દીવાબત્તી મસ્ત મજાના કરી અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈ અને અગાસી ઉપર આવી ગઈ અને મારી હોકિંગ થઈ ગઈ. રીંગણીને પાણી આપી દીધું નિયમ પ્રમાણે. બધું અગાસીનું કામ પણ મેં કરી નાખ્યું, બરાબર ને? ચાલો, એક્સરસાઇઝ મારી જોઈ શકો છો તમે. સવારમાં રાત આખી સૂતા હોય ને તો આખું શરીર જકડન થઈ જતું હોય છે. એટલા માટે આ બધી એક્સરસાઇઝ ઉઠી અને કરવી જોઈએ. જો ગરમીનું કામ કરે છે, પરંતુ આ બધું કરવું જરૂરી હોય છે. નહીંતર હાથ પગ એટલા ઝઘડાઈ જાય અને દુખાવા, સ્નાયુના દુખાવા બહુ વધી જતા હોય છે. ચાલો, આગળ રૂટિન શું છે એ આગળ તમને હું બતાવવાની કોશિશ કરીશ. આજે વ્લોગ મારો નાનો હોય છે કદાચ, તો તમે ચલાવી લેજો, કારણ કે મારા મોબાઈલમાં ઇસ્યુ છે એટલા માટે. ચાલો, ત્યાં અગાસીનું કામ બધું પૂરું થઈ ગયું અને ફળિયામાં આવી ગયા. ફળિયું મસ્ત મજાનું સાફ કરી અને ભરી લેવાનું. કચરો બધો વાળી અને ભરી લેવાનું. રોજની જેમ આ બધું કરવાનું. જો હવે ચીકુડીને કાપી નાખીએ એટલે કચરો ઓછો થઈ ગયો. ચીકુડી આખી કાપી નાખી ભાઈ. હવે ગમતું પણ નથી કે ચીકુડી કાપી ન સારું થયું, પણ ચલાવવું પડશે. જો કચરો એ ઓછો થઈ ગયો, નહીંતર પાંદડા થઈ જતું હોય. જો ફૂલ છોડ કે ઝાડ પાન ને એ બધું હોય ને તો હર્યું ભર્યું લાગે ખરું, પરંતુ વાળવા છોડવામાં એટલી બધી માથાકૂટ થતી હોય ને, એમાંય પવન હોય ને તો કોઈના ફળિયામાં જાય ને એ ના ગમે ભાઈ. મને ના ગમે. જો કોઈ કહેતું ન હોય કાંઈ, પરંતુ આપણે ન ગમે. એટલા માટે એ કાપી નાખીને તો અમે બંને જણાને ગમ્યું જ નથી. કે એક ડાળ કાપી નાખીને તો છાંયો વયો ગયો અને એટલું ખુલ્લું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, થઈ જશે પાછી. ચાલો, ઘરની અંદર આવી ગયા. ઘરની અંદર જોઈએ તો બારી ઝાપટી નાખીએ. આ સમયે સોફા અને સેટીઓ બે ઝાપટી નાખી અને બારીઓ ઝાપટી નાખીએ. પહેલાં સાવણીથી બધા લચકા થઈ ગયા હોય ને લઈ લઈએ. જોકે લચકા એટલા બધા થતા નથી. હું આવી રીતે ઝાપટ્યા જ રાખતી હોઉં છું. બે ત્રણ દિવસે ઝાપડતી જ હોઉં છું. અને આ શટર છે ને એ મચ્છરદાનીની છે. જો મચ્છર ના આવે, ખુલ્લી રાખવી ને તો રાખી શકાય. એમાં ધૂળ પણ ફસાઈ જતી હોય છે શટરમાં. મચ્છરદાનીની શટર હોય ને તો કાઢી અને એકદમ ગ્રીલને ઝાટકી નાખવાની. જો આ શટર હોય ને તો મચ્છર બિલકુલ નથી આવતા અને આને ઝાટકી શકાય અને ધોઈ પણ શકાય. આ બધા રૂમની અંદર જેટલી બારીઓ છે ને એટલી બધી બારીઓમાં અમે શટર ગોઠવી છે મચ્છરદાની, એટલે મચ્છર ન આવે અને ખુલ્લી પણ રહી શકે. અને ધૂળ આમાં ફસાઈ જાય ને એટલે ધોવી પડે ને ઝાટકવી પડે, બરાબર ને? ઝાપટવી તો પડશે જ, એકવાર તો ઝાપટવી જ પડે. ચાલો, ઝાપટી અને સાફ કરી નાખીએ. ચોખ્ખી થઈ જાય ને ત્યારે જ આપણે એને ગમે ભાઈ. અને જો એ પોતું છે ને એમાં ફિનાઈ નાખી હતી મેં. એક કોરું પોતું અને એક ફિનાઈવાળું પોતું. ચાલો, ચડાવી પણ દઈએ. મસ્ત ચડાવી દીધી. જો ચાલો, હવે પછી બપોર થવા લાગ્યા. પણ જો ફળિયું સાફ કરી નાખ્યું. હજી ગેલેરી વિચારું કે મારે ગેલેરી સાફ કરવાની બાકી રહી ગઈ હતી. તો પહેલાં ઘરની અંદર થઈ જાય ત્યારે હું ગેલેરીમાં જાઉં ને. ચાલો, ત્યારે મસ્ત મજાનું સાફ થઈ ગયું ભાઈ. ચાલો, હવે ગેલેરીનો વારો પાડી દઈએ, બરાબર ને? જો 2 દિવસ પહેલાં જ મેં બધી બારીઓ ઝાપટી હતી, છતાં પણ મેં અત્યારે ઝાપટી. એ મેં તમને નથી બતાવ્યું, પણ અત્યારે ખૂબ ઝાપટી. અને ધૂળ તમે જોઈ શકો છો, કેટલો પવન હોય ને ડમરી ધૂળની આવતી હોય છે. અને જો ફુવારા મારીને ધોઈ શકાય આ સમયે, પણ કેટલી જગ્યાએ હું એકલી થતી હોઉં છું. તો મેં પોતું જ માર્યું હતું. ડોલ એક ભરી અને પોતું મારી દીધું ઘસીને.
પરંતુ છતાં પણ તમે ધૂળ જોઈ શકો છો. જો કેટલી ધૂળ આવે ઉડી ઉડીને. પાવડર થઈ જાય ફળિયું આખું. અને લાદી ડોક્સવાળી છે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે વાળવા ચોળવામાં. ચાલો આ પણ ભરી લઈએ. ચાલો આજનો દિવસ મારો આવો રહ્યો. તમને કેવો લાગ્યો? જો તમને સારો લાગતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને જરૂર ને જરૂર બતાવજો. નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો આજે તો ખાલી દાળ ભાત કરવાના છે. મારી દીકરી આવી છે ઘરે એટલે મમ્મી દાળ ભાત ખાવા છે તમારા હાથના, તો ખાલી દાળ ભાત કરી નાખો. તો આજે મેં દાળ ભાત જ બનાવ્યા ખાલી. ચાલો દાળ બાફાઈ ગઈ છે. બાફવાની સાથે જ મેં ટમેટું ને મરચું નાખી દીધું હતું. બફાઈ ગઈ મસ્ત મજાની. ભાત બફાઈ ગયા આ સાઈડ. અને તેલ મૂકી દીધું મેં કડચલામાં, હે ને ડોયામાં તેલ મૂકી દીધું અને એમાં નાખી દીધું જીરું અને હિંગ ને બધું નાખી અને વઘાર કરી નાખ્યો. રૂટિંગ મસાલો પણ નાખી દીધો તો મેં. ચટણી, ધાણા જીરું, હળદર, મીઠું, સેજ ગોળ નાખ્યું. અને ચાલો થાળી તૈયાર. મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. બધા જમવા મારા યુટ્યુબ ફેમિલી આવી જાઓ. ચાલો થાળી તૈયાર. ખાલી દાળ ભાત કર્યા હતા મેં. આવી જાઓ જમવા બધા. ગુજરાતી અમારા કાઠિયાવાડી દાળ ભાત, ખાટી મીઠી દાળ અને ભાત. ચાલો મસ્ત મજાની દાળ ભાત. આવી જાઓ જમવા. ચાલો મારી દીકરી આ સમયે મસ્તી પણ કરતી હોય છે રોજ જે મારી જોડે આવે ને ત્યારે. ચાલો તમે જોઈ શકો છો મારી લાડકીને, તમે જોઈ શકો છો. ચાલો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.